કોરોના સંક્રમણની વચ્ચે રાજ્ય સરકારે રજૂ કરેલા સોગંદનામામાં મોટો ખુલાસો થયો છે। ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમનું શાક માર્કેટમાં ચુસ્ત પાલન કરાવાશે। પોલીસ સ્ટાફ અને મહાનગરોમાં કોર્પોરેશનનો વિજિલન્સ સ્ટાફ શાક માર્કેટમાં તૈનાત રહેશે। તો લગ્નના ઓનલાઈન રજીસ્ટ્રેશન બાદ પ્રસંગ સ્થળ પર પોલીસ સરપ્રાઇઝ ચેકિંગ પણ કરશે। બસ સ્ટેશન, રેલવે સ્ટેશન પર પણ માસ્ક ન પહેરનાર પ્રવાસીઓ પર નજર રાખવામાં આવશે। મહાનગરોમાં નાઇટ કર્ફ્યુ સમયે રેસ્ટોરન્ટ ખુલ્લી હશે તો કાર્યવાહી કરવામાં આવશે। સોશિયલ ડિસ્ટન્સના નિયમનો ભંગ કરનાર સામે ક્રિમિનલ કેસ પણ દાખલ થશે। જો કે અત્યાર સુધીમાં માસ્ક ન પહેરનાર લોકો પાસેથી 99 કરોડ રૂપિયાનો દંડ વસૂલાયાનો સોગંદનામામાં ખુલાસો થયો। છેલ્લા 6 મહિનામાં જ એકલા અમદાવાદમાં માસ્ક ન પહેરનાર 3 લાખ લોકો સામે કેસ નોંધાઈ ચૂક્યા છે અને અમદાવાદની જનતાએ જ માસ્ક ન પહેરીને લગભગ 17 કરોડ રૂપિયાનો દંડ ચૂકવ્યો। રાજકોટની વાત કરીએ તો અહીં માસ્ક અને જાહેર સ્થળોએ થૂંકવામાં લોકો લાપરવાહ હોવાનું ફલિત થયું। રાજકોટમાં 87,000 કેસમાં 5.5 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। લોકડાઉનથી આજ દિન સુધી કર્ફ્યુ ભંગ બદલ 2 લાખથી વધુ વાહનો ડિટેન કરાયા। 34.5 કરોડનો દંડ વસૂલ્યો। એપિડેમિક એક્ટ અને આઈપીસી ભંગના 38,000થી વધુ કેસ નોંધાયા। ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ 19,000થી વધુ કેસ નોંધાયા। ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે કરેલા સોગંદનામામાં આ સમગ્ર વિગતો સામે આવી। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।